એક ભાઈને બિચારાને કિલો એક હોનું પહેરેલું, સમજ્યા? એ 1.5 કિલો હોનું પહેરેલું પણ રાત્રે નીંદર ન આવે. 1:30 વાગ્યા અહીંથી અહીં પડખા ફરે, અહીંથી અહીં પડખા ફરે. એને ઘરવાળીએ કીધું કે કેમ નીંદર નથી આવતી? કે ખબર નહીં, આજ અચાનક નીંદર નથી આવતી. તો કે કામ કરો ને, હું નીંદરની દવા પી લ્યો ને. હે, નીંદરની દવા પી લ્યો ને? કે નીંદરની દવા નહીં પીવા, ઘણું પીવાનું હતું એ પીધું પણ તોય નથી આવતી. નહોતું પીવાનું ઘણું પીધું, ખાલી નીંદરની દવા નહીં. નથી આવતી નીંદર? કે નહીં, તો ફળિયામાં આટા મારો. ફળિયામાં આટા મારતો હતો. અંદરથી હું વિચાર આવ્યો કે હાલી નહીં 10 ડગલામાં ભોળાનાથનું મંદિર છે. 2 ડગલા આગળ આવીને ભોળાનાથના મંદિરે ગયો. નીંદર નહોતી આવતી એટલે જ્યાં જાતો હતો ને ત્યાં મંદિરના દાદરની બાજુમાં એક કોઈ સંત હુતેલા દિગંબર અવસ્થામાં. ઘસઘસાટ નીંદર જોઈ અને અચંબો થયો કે આવી હારી નીંદર? હું તો સુખી સંપન્ન વ્યક્તિ છું, આના શરીરે એક કપડું પણ નથી, છતાંય એટલી ઘસઘસાટ નીંદર કેમ આવે? જગાડ્યા, બાપજી જાગો તો કે હા. કે તમને આવી નીંદર કેમ આવે? કેમ? કે શરીરે એક કપડું નથી, ઓઢવા નથી, ઓશીકું નથી, છતાંય તમને આવી નીંદર કેમ આવે? બાપજી બોલ્યા, તેરે કો ये सोना दिया है, मेरे को ये सोना दिया है. तेरे को ये सोना दिया है, मेरे को ये सोना दिया है. તો આ બધું કઈ રીતે આવે? તો કે ભગવાનની ભક્તિ કરો ને તો આવે. નાના માણાને મદદ કરો તો આવે. ક્યાંક કોઈ મંદિર ચણાતું હોય, બનતું હોય, એક આદી ઈટ તમે હાથે મૂકી હોય તો નીંદર આવે. મંદિરના દાદર ચોડતો તો ને કહેશે ગરીબ માણસ બિચારો ભોળાનાથને પ્રાર્થના કરે, ગોઠણિયા ભરે, ભોળાનાથને પ્રાર્થના કરતો કરતો આંખમાંથી આહુડા દળદળ આહુડા જાય, ભોળાનાથને પ્રાર્થના કરે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગત્ર વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહિન નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્ચ વરદમ વંદે શિવશંકરમ વંદે શિવશંકરમ. હે ભોળાનાથ, હે દયાળુ, હે કૃપાનાથ. આવા તે કેવા ધર્મ સંકટમાં નાખ્યો મને કે માણા બનાવ્યો તો 1 રૂપિયો મને ન આપ્યો. મારું આખું ઘર, એમાંય મારી ઘરવાળી ધર્મપત્ની દવાખાનામાં છે, મારા નાના નાના છોકરાઓ છે, એક દીકરી છે ને એક દીકરો છે. હે ભોળાનાથ, એની પણ તને દયા નથી આવતી? કે દવાખાને જવા ટાણે મારા ખીચામાં ખાલી 40,000 રૂપિયા હતા. ડોક્ટર મારી પાસેથી 1.5 લાખ રૂપિયા માંગે. ડોક્ટરે એવું કીધું છે કે જો આ રકમ નહીં ભરો, 1.5 લાખ રૂપિયા તમે નહીં ભરો તો સવારે તમે તમારા ધર્મપત્નીને અહીંથી બીજે દવાખાને લઈ લેજો, બીજી જવાબદારી મારી નહીં. આટલો સંવાદ ભોળાનાથની હારે અને ઓલા ગરીબ માણસનો બેનો સંવાદ આલે છે. અને એમાં ઓલો જે 1.5 કિલો હોનું પહેરીને આવ્યો તો ને એ સાંભળી ગયો. ભગવાન, દુનિયામાં આવાય લોકો દુખી છે? એનું હૃદય પરિવર્તન થયું. હૃદય પરિવર્તન થયું અને એના ખંભે હાથ મૂકી કીધું ભાઈ, અને ઓલાએ ઊંચું જોયું. બોલો ને ભાઈ, કે કઈ તકલીફ છે? તો કે હા કાંઈ તકલીફ છે ને? હા કીધું તો ઓલાને અંદરથી ટાઢો શેવડો પડ્યો. હે મારા ભોળાનાથ, તે મારી સાંભળી લીધી. કે ભાઈ કેટલા પૈસાની જરૂર છે? કે મારે ભાઈ 1.5 લાખ રૂપિયાની જરૂર છે. હાલ મારી ગાડીમાંથી તને 1.5 લાખ રૂપિયા કાઢીને આપું. 1.5 લાખ રૂપિયા કાઢીને હાથમાં આપે છે. ઓલા ગરીબ માણસે 1.5 લાખ રૂપિયા હાથમાં લીધા, પણ ઓલો અમીર માણસ હતો ને એને કાર્ડ આપ્યું કે આલે અમારું કાર્ડ. કે આ છે ને માટે કે 1.5 લાખ નહીં, વધારે 5 લાખની જરૂર હોય તો આ એડ્રેસ ઉપર આવી જાય. હે કે આ 1.5 લાખ રૂપિયાની નહીં પણ વધારે 5 લાખ રૂપિયાની જરૂર હોય તો આલે મારું કાર્ડ, આમાં નંબર છે, આ એડ્રેસ ઉપર આવી જાજે. ઓલે મદરી સ્માઈલ આપી અને એનું કાર્ડ જે હતું ને કાર્ડ પાછું આપી દીધું. કે મારે કાર્ડની નથી જરૂર. હે કે કાર્ડની નથી જરૂર? કે તું તો મને ગોતીશ ક્યાં? બોલે દાંત કાઢીને કીધું કે ભલા માણા, આ રાત્રે 1:30 વાગે તને નીંદર ન આવવા દેતો હોય, મારી પાસે વગર એડ્રેસે મોકલી દેતો હોય, તો આનાથી મોટો ભગવાન કોણ હોય? બેઠેલા બધાને કહો, 2 હાથ જોડીને, કદાચ તમને ક્યાંક એવું લાગે કે 2 રૂપિયા 5 રૂપિયા દીધા જેવા આપજો. કબૂતરાને ચણ નાખો. આ હું તમે જે લેરું કરી, આપણા બાપ દાદાએ થાળીમાંથી ધર્મ આપ્યો છે.
જમવા બેહે ત્યાં કાળું કૂતરું આવીને બેઠો હોય રોટલો નાખે, પૂછડી હલાવતો હલાવતો જાય કે જાઓ તમારી હાથ પેઢી સુધીમાં એક રોગી માણા નો થવા દો, હારા માણસો થાય. મીંદડું આવીને બેઠું હોય, રોટલો વીધો હોય ને તો એને ચોળીને વાડમાં ઘા કરે. હું કામ? કીડિયારું ખાય. ધર્મ હતો આ. એટલે જ ત્યાં ટુકડો હરી ઢોકડો ના આપણે ત્યાં આવા વ્યવહારો છે.